હેલો Let's go. કેમ છો બધાય મજામાં? અવશ્ય મજામાં થશો. તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી આપણું કંપનીનું કામકાજ કરવા માટે. અને જો આવું કાંક આપણા ભાઈના માલઢોર છે, તો આજમાં સરસ મજાનો આપણે કામકાજ કરવાના છીએ મિત્રો, એટલા માટે વિડીયોમાં બનાવી રહીશું. જો આપણે જે બધું ઘણું ખરું કામકાજ કરવાનું છે, તો જો આવું કાંક માલ છે ભાઈના. અને આ છે આપણું કંપનીનું એમિકોલ કંપનીનું કેલ્શિયમ જે મેંગો ફ્લેવરની આવે છે. એટલા માટે વિડીયોની માડી મારતી બારતી ને છે. જો માડી ભેં લઈને ગયા છે, હવે થોડુંક પાક છે. જો ભેં ભડક્યા કરે ઊભો ને એટલે શું એમ કે કોણ આવ્યું છે મિત્રો, જોઈ શકો છો ભેં. ભેં એક ટેવ બહુ ખરાબ છે ભેંની, હીરાવ નાખેલો તેની ઉપર હાલ્યા કરે. જો આ બાજુ પણ માલઢોર છે, લાગટ માલઢોર છે. ભાઈને હમણાં જ ભેંસ વૈયાણેલી છે ભાઈ પાસે. ત્યારે બળદ છે, સરસ મજાના બળદ છે. ત્યારે સવારનો ટાઈમ થઈ ગયો છે, 6:30 થઈ ગયા છે મિત્રો. અને આપણે થોડા કામ લગતા જ આવે છે. આશા કરું છું તમને વિડીયો ગમે તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો, અને નવા આવ્યો હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરો. તમને આવા નવા વિડીયો જોવા મળશે મિત્રો. આ બાજુ એવું કાકા ભડકશે, ખોટી ભડકશે મને કારું નહીં ભાડે આ બાજુ એવું. તો ફાઇનલી ભાઈ ખાંડ લઈને આવ્યા છે. આપણે હવે આનો ઉપયોગ કરશું ખાંડની અંદર. તો આ બાજુ લેતો અહીંથી લેતો ભડક એ કરે છે. તો ભાઈ આપણે ખાંડ લઈને આવી ગયા છીએ મિત્રો. હા, જો આવું કાંક આપણે એમિકોલ કંપનીનું ઓર્ગેનિક હર્બલ કેલ્શિયમ છે, જેનાથી તમારા દૂધણા ગાભણા પશુ હોય એને લગતે પણ આપણે સરસ મજા. હું દાદા તમારું નામ શું? કાનાભાઈ ભાણાભાઈ. જો આ બધા ભાઈને આપણે કેલ્શિયમ આપ્યું છે. સારું લાગે દાદા, બીજી વાર લેજો. હા, વાંધો નહીં. જો ભાઈ રોકડી કરી દીધી અત્યારે. Oh my god. આપણે કેન આપ્યું છે ત્યારે, અને ખાંડ પણ આવી ગયું છે. ખાંડની અંદર આપણે 50 થી 100 ml સવાર સાંજ 2 ટાઈમ નાખવાનું છે. જો દર્શક મિત્રો, આપણે ખાંડની અંદર પણ ઉમેરી દીધું. હવે જોયું આપણે ભાઈ ખાય છે કે નહીં. ભાઈ બીજા પણ ખાંડ લઈને આવ્યા છે, અને જો ભાઈને ખાય છે ભાઈ. જો આવી રીતે કાંઈક ભાઈના માલ છે આપણે. તો આવું બધા આપણા ભાઈના માલ છે, સરસ મજાના ભાઈના માલ છે. અને આપણું જે કેલ્શિયમ લાવ્યા હતા ભાઈને, તો એ પણ અત્યારે હાલની અંદર ખાઈ ગયું છે. જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો. આપણે આવું નવું કામ કરતા હોઈશું, એટલા માટે વિડીયોની અંદર બને રહેજો. અને હવે નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બને રહેજો વિડીયોમાં. તો આપણે દર્શક મિત્રો જે ઘણું ખરું આપણે કામ કરવાનું છે, બસ આપણે આવી રીતે જ કામકાજ કરતા હોઈએ છીએ. અને જે આપણે ઘણા એવા વિડીયો લાવતા હશું. જો આજનો કાંક નજારો છે, જો સરસ મજાનું નિરાવનું એવું છે વાતાવરણ, બહુ તે મસ્તનું વાતાવરણ છે મિત્રો. અને આ જો આવું કાંક આપણું આજનું કુદરતી દ્રશ્ય છે, બહુ મસ્ત દ્રશ્ય છે. સરસ મજાનો નજારો છે, સવારનો ટાઈમ છે. અને અત્યારે વાગ્યા છે 7, 7:30 જેવું થયું છે. એનું અડધી કલાક જેવું આપણે આવ્યા એનું હાલની અંદર થઈ ગયું છે મિત્રો. જો સરસ મજાનો નજારો છે, બહુ મસ્ત નજારો છે. તો હજી આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું, એટલા માટે વિડીયોની અંદર આપણે બન્યા રહેજો મિત્રો. અને નવા હોય તો આપણે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો. હા, શું છે, ઘણા લોકો પાસે વિરોધી થાય, લાખો વિરોધી છે, અને ગામડે વિરોધી, લાખો વિરોધી માણસ છે, પણ એનાથી ડરીની કોઈ નહીં. હાઈકોર્ટ લડવી હોય તો લડી લેજો, અમારી પાસે જવાબો પડ્યા એવા. ગમે એવા માણસો વ્યક્તિઓ હોય, જવાબ દેવાની તાકાત હોવી જોઈએ. પણ જવાબ દેવા કેમાંથી? જે માણસ વિરોધ કરતો હોય, એને જે વાતની ખબર નથી એની વાત કરતો હોય, એ વાતની ખબર કરો કે ભાઈ અમે જે વાત કરીએ છીએ એ આ પુસ્તકની અંદર લખેલું છે. આ પુસ્તક તમે વાંચી લો. આ પુસ્તક આપણે આજથી 200 વર્ષ પહેલાં આપણો સમાજ ભણેલો નહોતો, એટલે કોઈ વસ્તુની ખબર નહોતી. વાણિયા બ્રાહ્મણો આજે 200 વર્ષ પહેલાંના શિક્ષણ હતા. એ શિક્ષણમાં આપણને કોઈને લખતા વાંચતા નહોતું આવતું. વાણિયા બ્રાહ્મણોએ પુસ્તકો લખેલા છે, એની અંદર શું લખેલું છે એના ફળ કરો. એ ફળ ગોતીને તમે માણસને જવાબ દઈને સમજાવો, તો ખ્યાલ પડે.
તો આનો અમને ખ્યાલ જો છે. દર્શક મિત્રો આપણા દાદા છે ને એ અત્યારે 23 નાના એવા છોકરા છે જે ગરીબ માણસ હોય એની દાદા આપણે ફી ભરે છે. બોલો તો દાદાને તમે હું દાદા આખું તમારું નામ શું છે? આજાભાઈ વાલાભાઈ ભાલિયા, નાની જાગદાર. જો ભાઈ દાદા જાગદારના વ્યક્તિ છે ને સરસ મજાનું કામ કરે છે ખાલી 3 ચોપડી ભણેલો છું. અને ભાઈ 3 જ ચોપડી ભણ્યા. બોલો કેવો વિચાર મોટો છે દાદાનો. ગરીબ કેટલા દાદા છોકરાને તમે? 23 છોકરા આજે માનપુરની શાળામાં ભણાવીએ છીએ અમે. 23 છોકરા. જે કાંઈ આર્થિક સહાય અમે અમારી રીતે પહોંચીએ અમે ભરીએ છીએ. 4 જણા આ વ્યક્તિ ગામમાં છીએ. 4 ને તમે નામ દઈ દાદા દઈએ કો કે? બાબુ દાદા ભાલિયા, બાબાઈ પાલ્યા, એક રાણાભાઈ છે, ગોહેલ, એક બીજા ભાઈ છે. અમે આવા 3-4 એમ પછી અમુક વ્યક્તિ જે હવની મનોમન ઘણા લોકો આર્થિક સહાય કરાય છે અમારી સાથે. એટલે આવા 23 બાળકો ભણાવી છીએ ને આજથી આ 5-7 વર્ષથી આ અમારો ધ્યેય રાખેલો છે. ધ્યેય રાખેલો છે. એમ આગળ બાળકો જતા જાય છે. પછી એનું ભણતર શિક્ષણ પૂરું થાય પછી એના માવતરને સોંપી દઈશ કે ભાઈ હવે તમારી જવાબદારી તમે નિભાવો. તો જો મિત્રો તમે દાદા હારે વાતચીત કરી બહુ સારી વસ્તુ છે. મેં દાદા રહેતા જાણી ત્યારે મને ખ્યાલ પડ્યો. ભલે દાદાનો કણાઈ થોડો ઘણો વિરોધ થતો હોય માર્કેટની અંદર, પણ શું છે કે એ કહેતા નથી કે જેનું માર્કેટમાં હાલ્યું હોય ને એનો જ વિરોધ થાય, બાકી બીજા કોઈને દાદા માઇકનો વિરોધ ન હોય. સોખી વાત છે. બહુ મજા આવી દાદા એવા નવા જે આપણે વિડીયો લાવતા રહીશું. ખાણ ખાઈ ગયું છે ત્યારે અને ભાઈ ખાણ ખવડાવે છે. કનુભાઈ ખાણ ખવડાવે છે ત્યારે એને આપણે થોડાક દૂર રહ્યા છીએ. કારણ શું છે કે માલ ભડકે નહીં એટલા માટે થોડાક દૂર રહ્યા છીએ. જો આવું ભાઈનું કાંઈક ટ્રેક્ટર સરસ મજાનું ટ્રેક્ટર છે. ભાઈને પાવર ટ્રેક્ટર છે, નવું મોડેલ છે. જો મિત્રો તમે કયું ટ્રેક્ટર તમારા ખેતીમાં ઉપયોગ કરો છો તે જરા કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો મિત્રો. જો આવું કાંઈક ભાઈને આપણે માલ ઢોળશે, પણ હજી આપણે થોડાક દૂર રહીશું કારણ કે અને ભાઈને હજી હમણાં જ વૈયાણી છે ભેંસ પાડી. માલ છે ભાઈને સરસ મજાનો ભાઈને માલ છે. ખાઈ ગયું ને મોટા? આ તો શું છે કે હું થોડાક આમ દૂર રહું તો ખાય ને હું પાસે આવું તો ભાઈનું ટ્રેક્ટર છે. તો મસ્ત સરસ મજાનું ટ્રેક્ટર છે. કોમેન્ટ બોક્સમાં કહી દીજો ટ્રેક્ટર કેવું લાગ્યું. વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો. બેન પપ થઈ ગયા મિત્રો. જોયું ખાઈ છે કે નહીં ભાઈને? સરસ મજાની ખાય છે બેટા. ગીરી ઘા જેવી ઘા છે ભાઈને. ભડકવાને બીકે એટલે કહું અમુક પછી અમુક માલ પાસે ભડકતા હોય. તો જો ભાઈને ફાઇનલી ખાય છે ગાય. પલાળીને દો ને. સરસ મજાની ભાઈને ગા છે. અને આ ગાનું છે આપણે વાસળી છે, વાસળો છે. તો જો ભાઈને આવું કાંક છે. ભેહું 3-4 ભેહું છે ભાઈને. જવાનું છે તો આવી રીતે કઈ તો આવું કાંક ભાઈને કાવડા છે. ભાઈને ઘરે પોગી ગયા છે અને બસ થોડુંક કામ બાકી છે, પતી જાય એટલે હવે આપણે ઘર તરફ જવાનું છે. આશા કરું આજનો બ્લોગ તમને ગમશે એટલા માટે વિડીયોની અંદર બનાવી રહેજો. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો બનાવતા રહીશું મિત્રો. તો સરસ મજાની આપણે આ છે કોમેન્ટ કરી દેજો કે આ શું છે. આવડે છે? હા ના ના તો માં કાંઈક કહે છે કે મારો ફોટો લઈ લ્યો. હા હું માડી તમારું નામ છે માં? મોળીમાં નામ છે ભાઈ. તો આને કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો મિત્રો. તો બને રહેજો વિડીયોની અંદર. મળીએ. આવો બધે ચા પીવા. ફાઇનલી હવે આપણે કામ આપણું પૂરું થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો આશા કરું આજનો બ્લોગ બન્યો હોય તો એટલા માટે ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય ગુરુ.